જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. આજે આપણે લેક્ચર નંબર 1 સંકીર્ણ સંયોજન શરૂ કરી રહ્યા છીએ. મિત્રો, સૌથી પહેલો સવાલ તો એ થાય કે સંકીર્ણ સંયોજન કહેવાય કોને? તો કે સંક્રાંતિ ધાતુ આયનો, એટલે કે જે ડી અને એફ વિભાગમાં હોય તેવી સંક્રાંતિ ધાતુ આયનો સાથે જ્યારે કોઈ તટસ્થ અણુ કે જે ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે અથવા કોઈ ઋણ આયન કે ધન આયન પોતે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને સવર્ગ સહસંયોજક બંધ બનાવે તો એવા સંયોજનને કહેવામાં આવે સંકીર્ણ સંયોજન કહેવામાં આવે. દાખલા તરીકે આપણે નીચે એક ઉદાહરણ આપ્યું છે KMnO4. આ KMnO4 લખો ને ત્યારે તમે હંમેશા આવી રીતે લખતા હોય છે KMnO4. એકચ્યુઅલી આમાં Mn વાળું આ ભાગ એટલે કે જે ચોરસ દોરું છું એ અલગ છે અને K અલગ છે, તો K પ્લસ છે ને MnO4 માઇનસ છે. હવે તમે એમાં Mnની ઓક્સિડેશન સ્થિતિ ગણો તો તમને બધાને ખ્યાલ છે એ 7 આવે, એટલે કે Mn+7 સાથે 4 ઓક્સિજન -2 ઋણાયન લિગેન્ડ જોડાયેલા છે અને એક K પ્લસ છે એ આયોનિક બંધથી જોડાયેલો છે. ટૂંકમાં જે MnO4 માઇનસ જે આટલો ભાગ જે છે એને કહેવામાં આવે સંકીર્ણ આયન કહેવામાં આવે. શું કહીશું મિત્રો? સંકીર્ણ આયન. ફરીથી એકવાર, ડી વિભાગના તત્વો સાથે જ્યારે તટસ્થ અણુ ઋણ આયન કે ધન આયન કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. હવે એક ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે એટલે તમને બધાને ખબર છે કે ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરનાર L કહીએ અને કોઈ ધાતુ આયનને M કહીએ તો આની વચ્ચે જે બંધ બને એને કહેવામાં આવે સવર્ગ સહસંયોજક બંધ. કયો બંધ કહેવાય? સવર્ગ સહસંયોજક બંધ. તો એને કહેવામાં આવે સંકીર્ણ આયન કહેવામાં આવે. બરાબર છે? સંકીર્ણ સંયોજન કહેવાય. હવે આપણા ડેઇલી લાઈફમાં એનો ઉપયોગ ક્યાં થાય મિત્રો? તો ડેઇલી લાઈફની અંદર એની અગત્યતા 3-4 જગ્યાએ જોઈએ. ખાલી આ વાત ખાલી શરૂઆત છે, આપણે ડિટેલ નથી કરતા. તો સૌથી પહેલો જ MCQ થાય કે લીલી વનસ્પતિની અંદર જે લીલો રંગ છે એ ક્લોરોફિલને આધારે છે અને ક્લોરોફિલ એ મેગ્નેશિયમનું સંકીર્ણ છે. બરાબર યાદ રાખજો, મેગ્નેશિયમનું સંકીર્ણ. એવી જ રીતે માનવ શરીરની અંદર એટલે કે આપણા હ્યુમન બિંગમાં જે રુધિર છે એ બ્લડ પ્લાઝમાનો લાલ રંગ કોને લીધે હોય છે? તો કે હિમોગ્લોબિનને લીધે. અને હિમોગ્લોબિન કોનું સંકીર્ણ સંયોજન છે? તો કે આયર્નનું સંકીર્ણ સંયોજન છે. આપણા શરીરમાં રહેલું વિટામિન B12 એ કોબાલ્ટનું સંકીર્ણ સંયોજન છે. આ 3 ગુજકેટ માટે, NEET માટે મોસ્ટ IMP MCQ છે. કેમ કે ચોપડીના આવી ડેટા જે છે એ ખાસ કરીને કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતા હોય. બીજું, ઉદ્યોગોની અંદર જે પણ કંઈ પ્રક્રમ થાય એટલે આનો મતલબ પ્રક્રિયાઓ થતી હોય એમાં પણ સંકીર્ણ સંયોજનો ઉદ્દીપક તરીકે કામ કરે. પછી આપણે પ્લેટિંગ કરતા હોય, વિદ્યુત ઢોળ ચડાવતા હોય. દાખલા તરીકે ચાંદીની કોઈ મૂર્તિ છે ને એના પર સોનાનો પ્લેટિંગ કરવું છે. કપડા ઉપર કોઈ રંગકામ કરવું છે. દાખલા તરીકે ઊનના કપડાં હોય તો એ ઘેટામાંથી આપણે કહીએ ઊન બને ને ઊન તો રંગવિહીન થાય ને, કેમ કે ઘેટા કોઈ રંગીન તો હોતા નથી. એટલે એને રંગ કરવા માટે જે સંયોજનો વપરાય એ પણ સંકીર્ણ છે. તેમજ ઔષધોની અંદર સંકીર્ણ બહુ મહત્વ ધરાવે. એનું એક એક્ઝામ્પલ તમને આપું, અત્યારે ચોપડીમાં નથી પણ હું આપું છું. લેડ ધાતુનું ઝેર જો શરીરમાં દાખલ થયું હોય ને એની વિષારકતા એટલે કે ઝેરીપણું જો ઘટાડવું હોય તો એને માટે સિસપ્લેટિન સંયોજન વાપરવામાં આવે છે. કયું સંયોજન વાપરવામાં આવે છે? સિસપ્લેટિન, જેનું સૂત્ર કંઈક આવું છે. આ સિસપ્લેટિનનું સૂત્ર આવું છે. સિસ એટલા માટે છે કે બંને ક્લોરીન અથવા તો બંને ક્લોરીન અથવા તો બંને એમોનિયા એ પ્લેટિનમના આ સમતલની કોઈ એક જ બાજુએ છે. તમે આડું સમતલ પણ દોરી શકો અને ઊભું સમતલ પણ દોરી શકો. કોઈ પણ એક બાજુ હોય તો એને સિસ શબ્દ કહેવાય અને જો સામે હોય તો ટ્રાન્સ શબ્દ કહેવાય. બરાબર છે? ખાસ યાદ રાખજો. પણ મિત્રો, ખાસ આ જે છે સિસપ્લેટિન એ કેન્સરની સારવારમાં વપરાય છે. મારી મિસ્ટેક થઈ તો અહીંયા ખાસ યાદ રાખજો. આ છે એ કેન્સરની સારવારમાં વપરાય. તો હું આને અહીંયાથી કાઢી નાખું છું. એટલે આ આપણા માટે અત્યારે કંઈ કામનું નથી, પણ આ આવી ગયું તો આપણને જાણકારીમાં આવે. આને માટે જે વપરાતું સંયોજન છે એ છે EDTA. EDTA ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ નામ છે. ઇથિલિન ડાયમાઇન
ટેટ્રા એસિટેટ, આ એનું નામ છે. હવે જો એનું સૂત્ર તમે જુઓ ને તો આમ આવે, ઇથિલિન ડાએમાઇન ટેટ્રા એસિટેટ. તમારી પાસે એનું સૂત્ર કદાચ તમને ખ્યાલ ન હોય એટલે હું અહીંયા લખું છું, પણ તમે જોજો. હવે સંયોજકતા પૂરી કરવા માટે આ CH2 થઈ જશે, અને આ બંને N સાથે અમે 2 N જોડવાને બદલે બે N જોડી દીધા, એટલે એકને હું કાઢી નાખું છું. બરાબર, અહીંયા બંને જગ્યાએ એક N જોડી દઈએ. આ એક N અહીંયા અને એક N અહીંયા. આ ઇથિલિન ડાએમાઇન બંને H કાઢી નાખીએ અને બંને જગ્યાએ એક એસિટેટ સમૂહ જોડી દઈએ. આને ટેટ્રા એસિટેટ સમૂહ કહેવાય. આ જે છે એ પેલા ઝેરી અણુઓ જે હોય એની સાથે જોડાઈ જાય અને આપણને એની વિષારકતાથી બચાવે છે. આ સૂત્ર આ છે. અને આખું જે સંયોજન બન્યું આ એ -4 બને. જો અહીંયા -1, અહીંયા -1, આ બાજુ -1 અને આ બાજુ -1. રેડી? એટલે ટોટલ કેટલું બનશે? -4. તો મિત્રો આજે આપણે હવે મુખ્ય વાત કરીએ ટોપિકની, તો એ છે સવર્ગ સંયોજનો માટે વર્નરનો સિદ્ધાંત. આજનો મુખ્ય ટોપિક આપણો પહેલો આ રહેશે, સવર્ગ સંયોજનો માટે વર્નરનો સિદ્ધાંત. સંકીર્ણ સંયોજનને બીજું એક નામ આપી દેવાય સવર્ગ સંયોજનો. તો સવર્ગ સંયોજન માટે વર્નરનો સિદ્ધાંત કહેવામાં આવે. આલ્ફ્રેડ વર્નર નામના એક વૈજ્ઞાનિક થઈ ગયા જેણે આ સિદ્ધાંત આપણને આપેલો, કે જે સંકીર્ણ સંયોજન માટે બહુ બેસ્ટ છે. બરાબર, ચાલો. શોધક કોણ હતા? તો કે આલ્ફ્રેડ વર્નર. શોધક છે આલ્ફ્રેડ વર્નર. આ આલ્ફ્રેડ વર્નર નામના વૈજ્ઞાનિકે સિદ્ધાંત આપ્યો. હવે એ સિદ્ધાંતને સમજીએ એ પહેલાં કેટલીક બેઝિક બાબતો સમજીએ. દાખલા તરીકે એણે જે કીધું હતું કે કોઈ પણ ધાતુ આયન જે છે એ 2 પ્રકારની સંયોજકતા ધરાવે. ધાતુ આયનો જે છે એ 2 પ્રકારની સંયોજકતા ધરાવે. કયા 2 પ્રકારની સંયોજકતા? તો એક સંયોજકતાને પ્રાથમિક સંયોજકતા કહેવાય, પ્રાઇમરી સંયોજકતા, પ્રાથમિક સંયોજકતા. અને બીજાને કહેવામાં આવે દ્વિતીયક સંયોજકતા કહેવાય. હવે પ્રાઇમરી અને દ્વિતીયક સંયોજકતાનો તફાવત સમજવો હોય તો આપણે એને માટે બહુ બેસ્ટ 2 ઉદાહરણ આપીએ. જો આ બાજુ પ્રાઇમરી લઈશું અને બાજુમાં દ્વિતીયક લઈશું. દાખલા તરીકે ક્રોમિયમ ક્લોરાઇડ છે, કોબાલ્ટ ક્લોરાઇડ છે અને પેલેડિયમ અથવા તો લેડ ક્લોરાઇડ છે. તમે જુઓ તો આ ક્રોમિયમ +3 અને 3Cl- આપે, વિયોજન વિચારીએ તો. આ કોબાલ્ટ +2 અને 2Cl- આપે. આ પેલેડિયમ +2 અને 2Cl- આપે. તો અહીંયા તમે જુઓ ને તો આ ઉપર જેટલો ઘાત આવ્યો ને, ધન આયનનો ધન વીજભાર અથવા તો ઋણ આયનનો ઋણ વીજભાર, એ એનો પ્રાથમિક સંયોજકતા કહેવાય. એનો મતલબ એમ કે પ્રાથમિક સંયોજકતા કેટલી છે? તો કે પ્રાથમિક સંયોજકતા = આયોનિક બંધની સંખ્યા થાય. આયોનિક બંધની સંખ્યા. હવે આયોનિક બંધની સંખ્યા કોના જેટલી હોય? તો કે એ કુલ ધન વીજભાર અથવા તો કુલ ઋણ વીજભાર જેટલી હોય છે. એટલે હું અહીંયા લખી દઉં છું કુલ વીજભાર, પોઝિટિવ કે નેગેટિવ બંને. બરાબર છે? ટૂંકમાં જો આની અંદર AgCl આપણે AgNO3 નાખ્યું હોત તો આમાંથી આપણને 3 મોલ AgCl મળત, આમાંથી 2 મોલ AgCl મળત અને આમાં 2 મોલ AgCl મળત. એટલે જેટલા મોલ AgCl આપે એટલી પ્રાથમિક સંયોજકતા થાત. બરાબર? પણ હવે જો દ્વિતીયક સંયોજકતા જો તમારે વિચારવી હોય તો એને માટેનું બીજું ઉદાહરણ લઈએ.
માની લો કે આ કોબાલ્ટ ક્લોરાઇડ છે, એ કોબાલ્ટ ક્લોરાઇડની જ વાત કરું છું. જો એની સાથે 6 મોલ એમોનિયા જોડી દીધું હોય, એટલે કે 6 મોલ એમોનિયા અંદર ઓગાળેલું હોય, એની સાથે જો 5 મોલ એમોનિયા ઓગાળ્યું હોય, એની સાથે 3 મોલ એમોનિયા ઓગાળ્યું હોય, પહેલાં 4 લઈએ અને પછી 3 લઈએ, તો આ સૂત્ર જે દેખાય આવું બની જશે. એ દેખાય છે સીધું, પણ સીધું હોતું નથી, એ આવું હોય. આ કોબાલ્ટ સાથે 6 એમોનિયા એ સવર્ગ સહસંયોજક બંધથી જોડાય અને 3 ક્લોરીન બાજુમાં રહે. અહીંયા કોબાલ્ટ સાથે 5 એમોનિયા સવર્ગ સહસંયોજક બંધથી જોડાય, 1 ક્લોરીન જોડાય અને 2 ક્લોરીન બહાર રહે. એવી રીતે કોબાલ્ટ સાથે એમોનિયાના 4 મોલ જોડાય, 2 ક્લોરીન જોડાય અને 1 ક્લોરીન બહાર રહે. અને અહીંયા કોબાલ્ટ સાથે એમોનિયાના 3 મોલ જોડાય અને 3 ક્લોરીન અંદર જ રહે, બહાર કાંઈ ન રહે. એટલે કહેવાનો મતલબ એમ છે કે આ જે એમોનિયા જોડાયા, ટોટલ અંદર 6 કરું છું, તમે જોતા હોય તો. હવે મિત્રો જો આની અંદર આપણે AgNO3 ઉમેરવામાં આવે, જો આની અંદર હું AgNO3 સફિશિયન્ટ માત્રામાં નાખું, કેટલી માત્રામાં નાખું? સફિશિયન્ટ, જે જરૂરી છે તે. તો એ કેટલા NO3 સાથે જોડાશે એની વાત કરું. જોજો, આની અંદર હું AgNO3 જરૂર પૂરતું નાખી દઉં, જેટલા જરૂરી છે એટલા બધામાં AgNO3 ઉમેરું છું. તો આ 3 Ag સાથે જોડાઈ જશે ને 3 મોલ AgCl આપે. આ 2 જોડાશે અને 2 મોલ AgCl આપે. આ 1 જ જોડાશે અને આ 1 મોલ AgCl આપે. પણ મિત્રો આ જે છે એ 1 પણ મોલ AgCl આપતું નથી, મતલબ AgClના અવક્ષેપ મળતા નથી. આના ઉપરથી એવું કહી શકાય, આ અવલોકન ઉપરથી, કે જ્યારે Cl બાર છે એ જ Ag સાથે જોડાય છે, મતલબ કે અંદરના Clનું આયનીકરણ થતું નથી. તમે અહીંયા સમજી શકો છો કે Ag સાથે જોડાયેલા Cl ક્યાં છે? તો કે ચોરસની બહારના છે. એટલે જે ચોરસ કાઉન્સ જે છે એ સંકીર્ણ આયન કહેવામાં આવે. એટલે કોબાલ્ટ સાથે જોડાયેલા એમોનિયા ઉપરાંત ક્લોરીન જે ચોરસની અંદર છે એનું આયનીકરણ થતું નથી. એટલે નોંધ ખાસ આ યાદ રાખવાની કે આ જોડાશે નહીં. કયા નહીં જોડાય? તો કે અંદરના જે Cl છે એ નથી જોડાતા. બરાબર? ચાલો અહીંયા આપણે નોંધ મૂકી દઈએ કે જે ચોરસ કાઉન્સની અંદર જે છે, ચોરસ કાઉન્સ ની અંદરના Cl માઇનસનું આયનીકરણ થતું નથી. એટલે કે એ AgCl આપશે નહીં. તો આવી જે સંયોજકતા છે, આવી સંયોજકતા કે જે ચોરસની અંદર છે એને દ્વિતીયક સંયોજકતા કહેવાય. કઈ સંયોજકતા કહેવામાં આવશે? દ્વિતીયક સંયોજકતા કહેવાય. રેડી? એટલે જે દ્વિતીયક સંયોજકતા છે મિત્રો, એ સંયોજકતા હંમેશા આયનીકરણ પામશે નહીં. યાદ રાખજો. એટલે હવે હું તમને એક બેસ્ટ ઉદાહરણથી કહી દઉં કે આની અંદર પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા સમજવા માટે આ બહુ બેસ્ટ ઉદાહરણ. કોબાલ્ટ, એમોનિયા 6 ને Cl3. તો આ કોબાલ્ટની પ્રાથમિક સંયોજકતા કેટલી?
તો કે પ્રાથમિક સંયોજકતા એ 3. કેમ 3? તો કે આ -1 હોય તો ટોટલ -3 થશે, એટલે આની ઉપર આવ્યું +3, તો ધન આયનનો ધન વીજભાર જેટલું હોય. ધન આયનના ધન વીજભાર જેટલું. કોબાલ્ટની દ્વિતીયક સંયોજકતા કેટલી? દ્વિતીયક સંયોજકતા, તો દ્વિતીયક સંયોજકતા 6 છે, મતલબ કે સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા. સહસંયોજક બંધની સંખ્યા. કેમ ખબર પડે? તો જો આ 6 એમોનિયા એ આવી રીતે જોડાયેલા હોય, ચોરસના 4 ખૂણે, એક ઉપર અને એક નીચે. આ એમોનિયાના 6 અણુઓ ચોરસના 4 ખૂણે, એક ઉપર અને એક નીચે એમ પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે છે. હવે આપણે એમ થાય કે એની પાસે ક્યાં ઇલેક્ટ્રોન યુગ્મ હતું? તો છે, જો આ એમોનિયા પાસે 3 હાઇડ્રોજન આવી રીતે સહસંયોજક બંધથી જોડાય ને એક અહીંયા એક ડોટ રહી જાય છે. આ ડોટ ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે. આપે છે એટલે આ તીર વડે દર્શાવ્યું છે. દરેક એમોનિયા એક ઇલેક્ટ્રોન યુગ્મ આપે, એટલે આપણે શું કર્યું છે? એને તીરથી દર્શાવ્યું છે. હવે ચોરસ કેમ બને? તો કે જો આ બધાને આપણે આમ જોડી દઈએ આમ, તો મિત્રો એક ચોરસ બને. ઉપરના આ બધાને આમ જોડવામાં આવે તો અષ્ટફલકીય રચના થાય, તમે જોઈ શકો છો બધું. અને આ આખાની ઉપર કેટલો વીજભાર હોય? તો કે +3 હોય, અને 3 Cl- અહીંયા બાજુમાં હોય. રેડી? તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે. પ્રાથમિક સંયોજકતા એ ધન આયનના ધન વીજભાર જેટલી હોય, જે આયનીકરણ પામે, એટલે આ Cl- જે છે એ આયનીકરણ દરમિયાન મુક્ત થશે. આ દરમિયાન મુક્ત થશે, અને પરિણામે જ મિત્રો એ 3 મોલ AgCl આપે છે. જો તમે આને AgNO3 નાખો આની અંદર પરફેક્ટ માત્રામાં, તો આ 3 અહીંયા Ag સાથે જોડાઈ જાય 3 મોલ AgCl આપે. રેડી? અને દ્વિતીયક સંયોજકતા એટલે કોણ? તો કે સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા. તો અહીંયા 6 સવર્ગ સહસંયોજક બંધ દેખાય છે આપણને, જે બ્લુ કલરના તીરથી હું ઘૂંટું છું અત્યારે. તો જો તમે આ બધા તીર જે અત્યારે ફરીથી પાછા દોરી રહ્યો છું, એ બધા સવર્ગ સહસંયોજક બંધ છે. એટલે જ્યાં જ્યાં ચોરસ કૌંસની અંદર દ્વિતીયક સંયોજકતા સમજવાની આવે એ હંમેશા સવર્ગ સહસંયોજક બંધ હોય. તો આના આધારે મિત્રો વર્નરે એવો સિદ્ધાંત આપ્યો. હવે વાત કરીએ વર્નરના સિદ્ધાંતની. તો વર્નરના સિદ્ધાંતની મુખ્ય અભિધારણાઓ કઈ? તો વર્નરના સિદ્ધાંતની મુખ્ય અભિધારણા પહેલી એ કે સંકીર્ણ સંયોજન જે છે એ સંકીર્ણ સંયોજનમાં કોઈ પણ ધાતુ આયન જે છે એ ધાતુ આયન હંમેશા 2 પ્રકારની સંયોજકતા ધરાવે. 2 પ્રકારની સંયોજકતા ધરાવે. એક પ્રાથમિક સંયોજકતા અને બીજી દ્વિતીયક સંયોજકતા. એક પ્રાથમિક સંયોજકતા અને બીજી દ્વિતીયક સંયોજકતા. બીજું, પ્રાથમિક સંયોજકતા જે છે મિત્રો, એ પ્રાથમિક સંયોજકતા વડે જે જોડાયેલો હોય, એ જોડાયેલા ઋણ આયન હોય તો ઋણ આયન, અને ધન આયન હોય તો ધન આયન, એનું આયનીકરણ થશે. એનું આયનીકરણ થશે. આપણે 2 ઉદાહરણ આપીએ. ધન આયન પણ હોઈ શકે અને ઋણ આયન પણ હોઈ શકે. દાખલા તરીકે K4FeCN6, તો આ 4K પ્લસ છૂટા પડે વત્તા FeCN6 જે છે એ અલગ થાય. તો અહીં Fe ની પ્રાથમિક સંયોજકતા કેટલી?
તો કે પ્રાથમિક સંયોજકતા જે છે એ 4 કહેવાય. અને Fe દ્વિતીયક સંયોજકતા કેટલી? તો કે દ્વિતીયક સંયોજકતા જે છે એ 6 કહેવાય, કેમ કે આ 6 એ 6 CN 6 સવર્ગ સહસંયોજક બંધ બનાવે. બરાબર છે. ત્રીજું, દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલો જે આયન હોય, ઋણ આયન હોય, ધન આયન હોય કે તટસ્થ અણુ હોય, એ દ્વિતીયક સંયોજકતા જે પણ કહેવાય એનું ક્યારેય પણ આયનીકરણ થતું નથી. એટલે કે એનું આયનીકરણ થતું નથી. ટૂંકમાં દ્વિતીયક સંયોજકતાથી કોણ જોડાય છે? તો કે દ્વિતીયક સંયોજકતા વડે જોડાયેલું, દ્વિતીયક સંયોજકતા વડે જોડાતું ઋણ આયન પણ હોઈ શકે, તટસ્થ અણુ પણ હોઈ શકે કે પછી ધન આયન પણ હોઈ શકે, એનું ક્યારેય પણ આયનીકરણ થશે નહીં. આ ખાસ યાદ રાખવાનું. દ્વિતીયક સંયોજકતા હોય એનું ક્યારેય આયનીકરણ થાય નહીં. એટલે કે ઉદાહરણ તરીકે આપણે એમ વિચારીએ કે K4 FeCN6 જે છે તો એમાંથી 4K+ છૂટા પડ્યા વત્તા FeCN6 છૂટું પડ્યું, તો આ CN નું હજી આગળ Fe+2 અને 6CN- આ પ્રકારે આયનીકરણ શક્ય બનતું નથી. એટલે આવું આયનીકરણ હજુ આગળ થતું નથી. એનો મતલબ એમ થયો કે આ CN જે છે અહીંયા દ્વિતીયક સંયોજકતા વાળું એ ક્યારેય છૂટું પડશે નહીં. અને ચોથી વાત, મુદ્દા નંબર 4, જે દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલો હોય, બરાબર, એ દ્વિતીયક સંયોજકતા જે છે એ દ્વિતીયક સંયોજકતાથી જોડાતા ઋણ આયન કે ધન આયન કે તટસ્થ અણુ એ જે પણ કોઈ હોય એ અણુની અવકાશીય ગોઠવણી જુદી જુદી થવાથી વિવિધ આકારના સંકીર્ણ સંયોજન બને છે. વિવિધ આકારના સંકીર્ણ સંયોજન બને છે. દાખલા તરીકે આપણે તમને સિમ્પલ વિચારવા માટે હું અહીંયા 4 વાળા 2 વિચારો. માની લો કે આ ધાતુ આયનને M વડે દર્શાવવું અને જોડાયેલા આયનો જે છે એને L વડે દર્શાવવું. તો 4 હોય ને તોય 2 પ્રકારના આકાર બને. દાખલા તરીકે આ M વચ્ચે લઈએ, એક લિગેન્ડને ઉપર રાખીએ અને આને ચતુષ્ફલકના 4 ખૂણે બીજા 3ને ગોઠવીએ, તો આવો આકારને સમચતુષ્ફલકીય સંકીર્ણ કહેવામાં આવે. સમચતુષ્ફલકીય. બીજો ML4માં બીજો આકાર ચોરસ પણ બની શકે. ચોરસના 4 ખૂણેથી 4એ 4 લિગેન્ડ જોડાય છે. 4 જ. જો સવર્ગાંક કેટલો કહેવાય? 4. સવર્ગાંક મતલબ 4એ 4 સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા. તો પહેલો આકાર આ બન્યો, બીજો આકાર આ બન્યો. આને કહેવાય સમતલીય સમચોરસ. સમતલીય સમચોરસ. હવે ML6 હોય ને, ML5, તો એને માટે પણ 2 આકાર બને. જો દાખલા તરીકે ML5 માટે ત્રિકોણના 3 ખૂણા લઈએ, એક ઉપરથી લઈએ અને એક નીચેથી લઈએ. મતલબ આ 5એ 5 L જોડાયા છે, તો આને ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર કહેવાય. ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર. હવે એ તમારે જોવું હોય તો હું તમને એ બતાવું. જો આ ત્રિકોણ બધાને દેખાય છે બ્લુ કલર અને આ કેસરી કલરથી જે દોર્યો એ. હવે આ આખું આપણું
કેસરી કલરવાળું ટ્રાયેંગલ પૂરું થઈ ગયું. હવે તમે ઉપરથી જો ગ્રીન એક ટ્રાયેંગલ ઉપરથી એક આવ્યું, પિરામિડ બન્યું, અને એક પિરામિડ નીચેથી જોઈન્ટ કરી એટલે બને. તેનો મતલબ એમ કે ત્રિકોણીય કેવું બન્યું? દ્વિપિરામિડ આકાર બન્યું. સેમ વે આમાં ચોરસ પિરામિડ પણ બની શકે. જો ચોરસના 4 ખૂણે એક એક એલને ગોઠવી દો, આ વચ્ચે એમ રાખો, એક એલ, બીજો એલ, ત્રીજો એલ ને ચોથો એલ. આ બધા સવર્ગ સહસંયોજક બંધથી જોડાઈ ગયા, અને હવે આપણે એક એલને ઉપર મૂકીએ એટલે એ ઉપરથી આમ નીચે તરફ જોડાશે. તો મિત્રો તમે જુઓ એમ તો આ જે છે એને ચોરસ પિરામિડ કહેવાય. શું કહેવામાં આવે? સમચોરસ પિરામિડ. સમચોરસ પિરામિડ. તો કહેવાનો મતલબ એમ છે કે જે સંકીર્ણ સંયોજનો બન્યા એ કયા આકાર ધરાવશે એ આપણે કહી શકીએ નહીં. ટૂંકમાં એને માટે આપણે સંકરણને સમજવું પડશે. રેડી? તો ખાસ યાદ રાખીએ, અવકાશીય ગોઠવણી જે થઈ એનાથી જુદા જુદા આકારના સંકીર્ણ સંયોજનો બને છે, જેને કહેવામાં આવે, એકચ્યુઅલી આને છે ને સવર્ગ બહુફલકીય શબ્દ છે. આને શું કહેવામાં આવે? સવર્ગ બહુફલક. આપણી ટેક્સ્ટબુકમાં એવું નામ નથી, પણ એક નામ આપ્યું છે, પોલીહેડ્રા કહેવામાં આવે. બરાબર? ચાલો, તો આ સાથે જ આપણે અત્યારનો લેક્ચરને અહીંયા પૂર્ણ કરીએ. જય સ્વામિનારાયણ. ફરી પાછા મળીશું.